સ્વામીજી એમ પૂછું છું કે આપણે નવરાત્રીમાં જે શક્તિ માંગીએ છીએ તો એના વિશે આપણે દાદા પાસે શક્તિ માંગીએ એ બધું પણ સંસ્કૃત છે, અને જે આપણે શક્તિ માંગીએ છીએ અંબામા પાસે કે બીજા માતાજી પાસે તો એ લોકોની પોસ્ટ હોય એના વિશે તમે પેલા કંઈક કહ્યું છે પણ બહુ ખબર નથી પડી, તો એ સમજાવશો કે કેટલો કેવી રીતે દેવદેવીઓની પોસ્ટ હોય? હંમેશા શું છે કે આ જેટલા દેવી દેવતાઓ દેવલોકમાં જન્મે ને એ બધાને પોસ્ટ હોય, ત્યાં જ એનો જન્મ થાય. એ લોકોનો જન્મ માના પેટે ના થાય, સીધો પોસ્ટ હોય ત્યાં જ એનો જન્મ થાય, ને જ્યાં જન્મ થાય એ જ એની પોસ્ટ કહેવાય. નેચરલ ડેઝિગ્નેશન, કુદરતી એના એલોટમેન્ટ કહેવું છું. અને એ જ પ્રમાણે એના પાવર્સ હોય અને એ જ પ્રમાણે એની રિસ્પોન્સિબિલિટી હોય. બંને વસ્તુ સામેની સત્તાએ મળે અને પાછી જવાબદારી પણ હોય દરેક દેવતાઓ. એટલે એની અંદર આ બધા શક્તિના ઉપાસક કહેવાય આ દેવી દેવતાઓ બધા, કે શક્તિના જે ઉપાસકો એટલે જે આ પ્રકૃતિ જે મજબૂત કરવા માટે છે, સ્ટ્રોંગ કરવા માંગે છે, સ્થિર કરવા માંગે છે, કોઈક સાધના કરવા માંગે છે, તો એવી વ્યક્તિઓને આ દેવી દેવતાઓ એને હેલ્પ કરે, કોઈને દુઃખરૂપ ના હોય. પછી આ જે શાસન દેવી દેવતાઓ છે એ જે તે ધર્મના લોકોને હેલ્પ કરે. એમાં બે પ્રકારના દેવો. એક તો વિતરાગ શાસનના દેવો કે જે મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ કરે, જેને મોક્ષે જવું હોય એને હેલ્પ કરે. અને નિષ્પક્ષપાતી દેવી દેવતાઓ છે એ બાકીના ધર્મના જે દેવી દેવતાઓ ધર્મો છે એમાં હેલ્પ કરે. સમજાય છે? પહેલા પર્ટિક્યુલર જેને મોક્ષે જવું છે એને હેલ્પ કરે, અને આ નિષ્પક્ષપાતી એટલે વૈષ્ણવના જુદા હોય, બ્રાહ્મણોના જુદા હોય, અલગ અલગ ધર્મોના જુદા હોય બધા. એટલે વિતરાગ એટલે આપણે બધા તીર્થંકરના શાસન દેવદેવી કરીએ. હા, પણ એનો કોન્સેપ્ટ શું કે મોક્ષ માર્ગ માટે આપણને હેલ્પ કરે, ભૌતિક બાબત માટે નહીં કરે. એટલે ભૌતિક બાબત માટે એ જુદા બીજા શકાશે, એટલે નિષ્પક્ષપાતી હોય છે. પછી ભૌતિક બાબત માટે બીજા પર્ટિક્યુલર કેવા તો કે સરસ્વતી માતા, તો કે વિદ્યા માટે સરસ્વતી માતાની ભજના કરવી જોઈએ. તમારું કાસ્ટ કોઈ પણ હોય, રિલીજન કયું પણ હોય, પણ જે નેચરલ ડેઝિગ્નેશન જે છે જેનું એને તમારે પ્રેયર કરવી જોઈએ, બીકોઝ એના માટે એમની પોસ્ટ એલોટ કરવામાં આવી છે. ઇટ્સ અ ડ્યુટી, એમની ફરજ છે. સમજાય છે? એટલે આ રીતે આવી રીતે સરસ્વતી માતા, પછી લક્ષ્મી માતા હોય એ લક્ષ્મી માટે હોય, પછી આ ધર્મંતરી દેવ હોય, કોઈ પણ ફિઝિકલ ફિટનેસ કે પ્રોબ્લેમ થાય તો એ તમને હેલ્પ કરે. આવી રીતે બધા કેટલીક ડેઝિગ્નેશન પોસ્ટ છે અને કેટલીક જનરલ પોસ્ટ હોય. કેટલા ક્ષેત્ર રક્ષક દેવી દેવતાઓ હોય. ધારો કે આપણું આ ક્ષેત્ર છે તો આ ક્ષેત્રના પણ રક્ષક દેવી દેવતાઓ હોય જ, દરેક ક્ષેત્રમાં હોય. એટલે અમે ગમે ત્યાં જઈએ તો આ બોલીએ છીએ આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓ. અને ક્ષેત્રમાં 10 પ્રકારના કોર્નર આવે, દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન અને અગ્નિ. આ 8 ખૂણા, અને નોર્થ અને સાઉથ, એટલે કે ઉપર અને નીચે, એમ 10 પ્રકારના જે કોર્નર છે. એ કોર્નરમાં બધા દેવી દેવતાઓને નમસ્કાર કરું છું. એટલે આ ક્ષેત્રમાં, એટલે ગમે ત્યાં જઈએ એ કોણ છે ને એ આપણે જાણવાની જરૂર નથી. આપણું કામ પ્રેયર કરવાનું છે. જે હેવા અવધિ જ્ઞાન, તમારો ભાવ એમને પહોંચી જાય. એ લોકોને ફિઝિકલ પ્રેઝન્સની જરૂર નથી. સમજાય છે? જેમ આપણે અહીંયા બેઠા હોય અને ઇન્ટરનેટ ઉપર ઇન્ડિયામાં કોઈને માહિતી મોકલાવી હોય તો ફટને વેબસાઇટથી મોકલી શકીએ ને, એમાં એની જરૂર છે. એની પાસે એવું એકાઉન્ટ છે કે જેના આધારે તમે ઇન્ફોર્મેશન મોકલી શકો. એની પ્રેઝન્ટની જરૂર નથી. એવી રીતે આ દેવી દેવતાઓ છે એની પાસે એવી યુનિક શક્તિ હોય કે તમે કંઈ પણ ભાવ કરો સબ્જેક્ટનું દેવી દેવતા તો એને પહોંચી જાય. ઇટ્સ અ માઇક્રો કોડ સિસ્ટમ. એકબીજાને પહોંચી જાય. તમે જે ભાવથી બોલો છો ને એ ભાવ એને પહોંચી જાય. સમજાય? જય શ્રી કૃષ્ણ.